આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજ દિન સુધી કેસીસી ધિરાણની અંદર ફક્ત 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની જે લોન છે તે આપવામાં આવતી હતી, પણ આ બજેટની અંદર 5 લાખ રૂપિયા સુધીની જો લોન જો કરી હોય તો પ્રથમ એ આ ભારત સરકારના આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યા. આની સાથે સાથે પણ આ બહુ જ સારી વાત છે. તમે સમજો, કોઈ 50,000 નહીં 10,000 રૂપિયા પણ આપે ને તો આપણને ખબર છે કે સામાન્ય માણસને શું પરિસ્થિતિ થાય છે. અને આ બેંકનું જ્યારથી નિર્માણ થયું ત્યારથી સામાન્યમાં સામાન્ય માણસો કેવી રીતના સમૃદ્ધ થાય એ વિષયને જ્યારે આ બેંકે લીધો છે ત્યારે હું આપના માધ્યમથી આજે પણ આપણે ખૂબ કામ કરવાની જરૂરિયાત છે. આ ગુજરાત અને આ ભારતની અંદર આ ખેડૂતોથી જે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનાર દિવસોની અંદર આપણે હું થોડોક તમને આંકડાકીય ચિતાર આપવા માંગુ છું. આ 1200 ગામની અંદર 5,04,149 એવા જમીન ધારક ખેડૂતો છે જેમને આ બેંક દ્વારા વગર વ્યાજની લોન મળી શકે એવી છે. એ લોકોને આપણે આ બેંક સાથે લાવવાના છે. આજે આટલા કામ કર્યા પછી પણ આ બેંકની અંદર આ જોડી શક્યા નથી, અને એનું કારણ છે આ સેવા સહકારી મંડળીથી પણ આપણે એને જોડવા પડશે. કારણ કે કોઈ પણ બીજી બેંકની અંદર આ કેસીસી ધિરાણની કોઈ પણ યોજના છે એની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટના 3% વ્યાજની સહાય અને સ્ટેટ ગવર્મેન્ટના 4% વ્યાજની સહાય એ ફક્ત ને ફક્ત આ સહકારી સંસ્થાની અંદર જ છે. એટલે આપણા માધ્યમથી આજે પણ આપણે ખૂબ આગળ કામ કરવાની જરૂરિયાત છે. એક અપીલ છે મારી કે સેવા સહકારી મંડળીના માધ્યમથી આવનાર દિવસની અંદર ખેડૂતોને લોન મળે.